નારદ ઋષિએ કહ્યું, મહારાજ, વેદની ભાષા સામાન્ય માણસ સમજી શકતો નથી. ઉપનિષદોની ભાષા પણ કોઈ સામાન્ય માણસ સમજી ન શકે. તમે આટલું બધું બનાવ્યું, પણ તમે કોઈ એવો ગ્રંથ બનાવ્યો કે જેને સહેલામાં સહેલો અને સામાન્યમાં માણસ પણ સમજી શકે, જેનું વાંચન સામાન્ય માણસ કરે અને જેને વાંચવાથી, જેને સાંભળવાથી ભગવાન પ્રત્યે ભક્તિ વધે, એવું કોઈ તમે રચના કરી. ભગવાન, તમે કર્મોની વાત કરી, વેદની અંદર કર્મની વાત છે, પણ ભગવાન પ્રત્યે ભક્તિ વધે, ભગવાન પ્રત્યે પ્રેમ વધે, એવી કોઈ રચના તમે કરી. વેદ વ્યાસજીએ કહ્યું, એવું તો હું શું કરું? નારદ ઋષિએ કહ્યું, મહારાજ, ભક્તિમાં બહુ શક્તિ છે. પોતાના પૂર્વ જન્મનો વૃતાંત કઈ સંભળાવ્યું. અત્યારે નારદ બની અને ભગવાનનો પરમ પાર્ષદ છું. અહીંયા પહોંચવા માટે ભગવાનની ભક્તિ જ જવાબદાર છે. પૂર્વ જન્મની અંદર હું એક દાસીનો દીકરો હતો. પોતાના પૂર્વ, નારદ ઋષિ પોતાના પૂર્વ જન્મની વાત કરે છે. હું એક દાસીનો દીકરો, મંદિરની અંદર મારી માતા સેવા પૂજા કરતી. મારે પિતા ન હતા. હું અને મારી માં, અમે બંને જણા રોજ સવારમાં વહેલા ઉઠી ઠાકોરજીના સ્નાન માટે થઈ જળ લઈ આવીએ, પૂજા લઈ આવીએ, ફળ ફૂલ લઈ આવીએ, ભગવાનની સેવા પૂજા કરીએ. ચાતુર્માસમાં સાધુ સંતો આવે, સાધુ સંતોને ભોજન કરાવીએ, એમની સેવા કરીએ. એમના દ્વારા અમને સત્સંગ પ્રાપ્ત થતો. મેં ખૂબ સાધુ સંતોની સેવા કરી, મેં ખૂબ સત્સંગ કર્યો. એક વખત મેં સાધુ સંતોને કીધું, મને તમારી સાથે લઈ જાઓ, મને સંન્યાસી બનાવો. સાધુ સંતોએ કહ્યું, બેટા, જ્યાં સુધી તારી માતા છે ને ત્યાં સુધી હું તમને ન લઈ જઈ શકું. કાળ કરી અને કાળ વ્યતીત થતો ગયો. એક દિવસ સવારમાં બગીચાની અંદર પુષ્પ છૂટતા હતા, લેતા હતા. એમાં અંધારામાં સર્પ ઉપર એ બાળકની માતાનો પગ પડ્યો. સર્પે એના પગે દંશ દીધો અને માતા મૃત્યુ પામી. બાળક બહુ રડ્યો. પણ પછી ઓલા સાધુ સંતોની સાથે સત્સંગ કરેલો, એ સત્સંગના પ્રભાવથી જ્ઞાન થયું. માતાની ઉત્તર ક્રિયાઓ પતાવી અને એ દીકરો જંગલોની અંદર નીકળી ગયો. સાધુ સંતોની સાથે સત્સંગ કરેલો, એ સત્સંગના બળથી તપની અંદર બેઠો, ખૂબ કઠોર તપ કર્યું. તપના પ્રભાવથી ભગવાન પ્રસન્ન થયા અને કહ્યું, બેટા, આ દેહ તો હું તને પ્રાપ્ત નહીં થયું, પણ આ દેહને તપ કરી અને ઉર્ધ્વ ગતિએ તારા આત્માને પહોંચાડ. આ શરીરને છોડીશ પછી તને મારે એવું એક પદ આપવું છે કે મારે તને મારો પરમ પાર્ષદ બનાવવો છે. તપના પ્રભાવથી મારા આત્માની ઉર્ધ્વ ગતિ થઈ અને પછી બીજા અવતારે હું બ્રહ્માનો માનસ પુત્ર નારદ તરીકે પ્રગટ્યો. ભગવાનની ભક્તિમાં ખૂબ શક્તિ છે. પરમપિતા બ્રહ્માની પાસે ચતુશ્લોકી 4 શ્લોકનું મને ભાગવત પ્રાપ્ત થયું છે. તમે ભગવાનના ચરિત્રોની કથાઓ લખો. એ 4 શ્લોકનું ભાગવત નારદ ઋષિએ વેદ વ્યાસજીને આપ્યું. 4 જ શ્લોક, ચતુશ્લોકી ભાગવત આપી અને નારદ ઋષિ વિદાય થયા છે. વેદ વ્યાસજીએ ભાગવતની રચના કરવાની શરૂઆત કરી. વિચાર કર્યો, લખવું છે, વિચારવાનું છે, પણ લખવાનું પણ છે. આટલું મોટું મહાન ભગીરથ કાર્ય કરવા જઈ રહ્યો છું, એકલાથી નહીં થાય. ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કર્યા. ગણેશજી પ્રગટ થયા. કહ્યું, બોલો વેદ વ્યાસજી મહારાજ. કહ્યું, હું ભાગવતની રચના કરું છું, તમે મને સહાય કરો. ગણપતિજીએ કીધું, શું સહાય કરું? વેદ વ્યાસજીએ કીધું, હું જે બોલું તમારે એ લખવાનું. ગણપતિ દાદાએ કીધું, વાંધો નહીં, હું લખીશ, પણ મારી એક શરત છે, હું ફ્રી નવરો ન બેસું. તમારે સતત બોલતા રહેવાનું, હું સતત લખતો રહીશ. વેદવ્યાસજી મહારાજે કીધું, તો પછી ભોજન ક્યારે કરવાનું, સ્નાન ક્યારે કરવાનું, સંધ્યા ક્યારે કરવાની, પૂજા ક્યારે કરવાની? ગણપતિ દાદા કે એ મને ખબર નથી, હું સતત પ્રવૃત્તિ કરતો રહેવો જોઈએ, હું નવરો ન રહેવો જોઈએ. એક ગુણ છે ગણેશજીનો, એ ઉદ્યમનું પ્રતીક છે. એ કોઈ દિવસ સ્થિર ન હોય. એમનું વાહન જોવો તમે, ગણપતિનું વાહન ઉંદર. કોઈ દિવસ તમે ઉંદરડાને શાંતિથી આરામ કરતા જોયો?
આમથી આમ ને આમથી આમ ખૂણે ખાચરે દોડા દોડી કરતો હોય પણ કોઈ દી શાંતિથી હુઈ ગયો હોય અને સૂતા ઉંદેડાને કોઈ દી કોઈ પકડી લીધો આમ એવું કોઈ દી છે કોઈ કે આ તો હું તો છે ને હાલો આજાને પકડી લે હું તો ઝડપી લઈ આવે કોઈ દિવસ સ્થિર ન બેઠો ઉદ્યમનું પ્રતીક છે સતત કાર્યમાં રહો સતત કર્મ કરતા રહો કાર્ય કરતા રહો વેદવ્યાસજીએ કીધું તો મારી પણ એક શરત છે હું જે શ્લોક બોલું એ શ્લોકનું ટ્રાન્સલેટ એનું ભાષાંતર અનુવાદ કરીને તમારે લખવાનું વેદવ્યાસજીની શરત ગણપતિ દાદાએ મંજૂર કરી અને ભાગવત લખવાની શરૂઆત થઈ જ્યાં એક શ્લોક બોલે ત્યાં ગણપતિ દાદા એનું ભાષાંતર ટ્રાન્સલેટ કરી નાખે 1 2 3 4 5 જે ભોજનનો ફલાહારનો સમય થાય તે વેદવ્યાસજી મહારાજ એક એવો અઘરો શ્લોક મૂકે ને કે એનું ભાષાંતર કરવામાં રહે ને ત્યાં સ્નાન સંધ્યા પૂજા પાઠ ને ફલાહાર ને બધું પતી જાય અને બધું પતાવીને વેદવ્યાસજી આવે ત્યારે ગણપતિ દાદા હજી લખતા હોય વળી વેદવ્યાસજી પાછા આગળ ચાલે આવી રીતે 5 25 100 200 500 નહીં 1000 2000 3000 નહીં 18000 શ્લોક શ્રીમદ ભાગવતના 335 અધ્યાય 12 સ્કંદ અને 18000 શ્લોક એક પોતાની અંદર મહાસાગર જેમ ભૂગવાટા કરતો હોય એવું દિવ્ય સ્વરૂપ એવી સુંદર રચના વેદવ્યાસજી મહારાજે ગણપતિ મહારાજની સહાયથી ભાગવતની રચના છે સુંદર શ્લોકો જેના ભક્તિ રસથી ભરાયેલા એ શ્લોકો આ બાજુ સુખદેવજી મહારાજ પિતાના ઘરનો ત્યાગ કરીને નીકળી ગયા હવે પ્રશ્ન મનની અંદર એવો થવો જોઈએ કે ભાગવતની રચના સુખદેવજીના જન્મ પછી થઈ છે બાકીનું બધું જ્ઞાન તો ઓલું 16 વર્ષ માતાના ઉદરમાં રહીને શીખી લીધું પણ ભાગવતની રચના તો સુખદેવજીના પ્રાગટ્ય પછી જ વેદવ્યાસજીએ કરી છે તો આ ભાગવત સુખદેવજીને કેવી રીતે આવડ્યું કહે છે ભાગવતની રચના કરી લીધા પછી વેદવ્યાસજી મહારાજે પોતાના બાકીના શિષ્યોને બોલાવી અને આ ભાગવતના શ્લોકો આપ્યા અને કહ્યું કે જુદા જુદા દિશાઓની અંદર જાઓ અને આ ભાગવતના શ્લોકોનું ગાન કરજો ગાજો વેદવ્યાસજીના શિષ્યો શ્લોકો ગાતા ગાતા છતા હતા અને એક દિવસ અચાનક સુખદેવજીના કાને આ શ્લોકના શબ્દો પડ્યા સુખદેવજી વિચારમાં પડી ગયા આવા સુંદર શ્લોકો જેને સાંભળતાની સાથે સમાધિનો આનંદ મળે છે આ જગતની અંદર એવી કોઈ વસ્તુ નથી જે મારે શીખવાની બાકી રહી ગઈ હોય આ શ્લોકો કયા છે શિષ્યોને બોલાવીને પૂછ્યું શિષ્યોએ કહ્યું તમારા પિતાજીએ શ્રીમદ ભાગવત ગ્રંથની રચના કરી છે એ ભાગવત શીખવા માટે થઈ અને સુખદેવજી પાછા વેદવ્યાસજીની પાસે આવ્યા ભાગવત શીખ્યા અને પછી એ ભાગવત દ્વારા પાંડુના વંશના કુળદીપક રાજા પરીક્ષિતનો મોક્ષ કરાવ્યો એવી દિવ્ય ભાગવતની આ કથા 4 શ્લોકમાંથી 18000 શ્લોકોની રચના કરી શ્રીમદ ભાગવતની અંદર જ્યારે આપણે પ્રારંભ કરી રહ્યા છીએ આનો પ્રારંભ ક્યાંથી થાય છે કહે છે મહાભારતના યુદ્ધથી મહાભારતના યુદ્ધથી આ વાતની શરૂઆત થાય છે આવો આપણે પણ થોડો એવો અંશ મહાભારતનો એ કથાનો થોડો ઉલ્લેખ છે ભાગવતની અંદર કહે છે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યાંથી આ કથા પ્રારંભ થાય છે અને છેલ્લે જ્યારે આ ભાગવત પહોંચશે ને છેલ્લા દિવસે પહોંચશું ને ત્યારે આ કથા ટર્ન લઈ ફરતી 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 ત્યાં જ આવીને ઊભી રહી જશે ભગવાનના 24 અવતારોની એની અંદર કથાઓ આવી છે પણ પ્રારંભે મહાભારતનો થોડો અંશ અહીંયા રજૂ કરવામાં આવેલો છે વેદવ્યાસજીએ આવો આપણે પણ થોડા દર્શન કરીએ એ મહાભારતની કથાનો આપણે પણ થોડું દર્શન કરીએ
स्वार्थ की परमार्थ की कथा है पुरुषार्थ की स्वार्थ की परमार्थ की सारथी जिसके बने श्री कृष्ण भारत पाथ की सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की शब्द दिग्घोषित हुआ जब सत्य सार्थक सर्वदा शब्द घोषित हुआ जब यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् प्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे भारत की है कहानी सदियों से भी पुरानी ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी ये विश्व भारती है वीरों की आरती है ये नित नई पुरानी भारत की ये कहानी महाभारत 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 वचन दिया सोचा नहीं क्या होगा परिणाम सोच समझ कर कीजिए जीवन में हर काम आस कह रही श्वास से धीरज धरना सी आंगन से मोती न मिले मांगे मिले नानी सीखे हम बीते युगों से नए युग का करे स्वागत करे स्वागत करे स्वागत करे स्वागत મહાભારતના દર્શનની અંદર શ્રીમદ ભાગવતમાં
મહાભારતના યુદ્ધ પૂર્ણ થયાથી આ કથાનો પ્રારંભ થાય છે. કૌરવો અને પાંડવોની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. એક બાજુ ધર્મ છે ને એક બાજુ અધર્મ છે. સત્યને કોઈ પરાજિત કરી શકતું નથી. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર્મમ. ધર્મ અને અધર્મના યુદ્ધની અંદર વિજય તો ધર્મનો જ થાય. પાંડવોના પક્ષે ધર્મ હતો, પાંડવોના પક્ષે કૃષ્ણ હતા. વિજય નિશ્ચિત હતો. કુરુક્ષેત્રના મેદાનની અંદર 99 કૌરવો મૃત્યુ પામ્યા. ભીમની ગદાથી દુર્યોધનના સાથળ ભાંગ્યા. ચત્તો પાઠ કુરુક્ષેત્રના મેદાનની અંદર દુર્યોધન ત્યાં પડ્યો છે. 100 ભાઈઓ હતા, એમાંથી આજ એકલો દુર્યોધન. 100 ભાઈઓ 99 મરી પરવાર્યા, એકલો દુર્યોધન આજ છે. ભીમની ગદાથી સાથળ તૂટ્યા છે. આજ દુર્યોધનની પાસે કોઈ નથી, એકલો છે. અને એવા સમયે એક વ્યક્તિ દુર્યોધનની પાસે આવ્યો. દુર્યોધનનો પરમ મિત્ર ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા. હતો બ્રાહ્મણ, પણ દુર્જનનો સંગ કર્યો. પાપીનું અન્ન ખાધું ને એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. બહુ મહત્વની વાત છે. તમે કઈ જ્ઞાતિના છો, કેવા કલ્ચરમાં, કેવા ઘરમાં રહો છો, એ કોઈ ડિપેન્ડ નથી કરતું. તમે સંગ કોનો કરો છો એ બહુ મહત્વની વસ્તુ છે. અત્યારે મા બાપ કરતા વધારે છોકરાઓ પોતાના ફ્રેન્ડ સર્કલમાં વધારે જોડાયેલા હોય. મા બાપ હારે ઓછો ટાઈમ રહેતા હોય. વધારે સમય તો સ્કૂલમાં ભણવાનું, ટ્યુશન, આ છે તે છે બધું, એટલે વધારે સમય તો સ્કૂલની અંદર પોતાના ફ્રેન્ડ સર્કલની હારે રહેતા હોય છે. માં પોતાના ઘરકામમાં વ્યસ્ત હોય, પિતા પોતાના વ્યવસાયમાં વ્યસ્ત હોય. ક્યાં સમજાવે, ક્યાં બેસાડે, ક્યાં સંસ્કાર આપવાની જરૂર છે, એ સમય એ જ હોય છે. પણ હવે પોતપોતાની વ્યસ્તતામાં હોય છે. અને આપણે ધંધેથી આવ્યા હોય તે ટ્યુશનમાં હોય, ભણવામાં હોય. એ આવે ત્યાં આપણે પાછા થાકે પાકે સૂઈ ગયા હોય. પણ પાર તમે જે કંપની ગોતો છો, જે સર્કલની અંદર જે મિત્રો ગોતો છો, એ ખૂબ સમજી, ખૂબ ચકાસી, ખૂબ પરખીને ગોતજો. જેનો સંગ કરશો ને એવા તમે બનશો. સંગ કરતા પહેલા 1000 વખત વિચારજો કે હું કોણ છું, હું કયા ઘરની અંદરથી આવું છું, મારે આનો સંગ કરાય કે ન કરાય. જે સમયે તમને એવું લાગે કે આ ખોટી વસ્તુ થઈ રહી છે, પલકારાની અંદર એ જ સ્થાનને છોડી દેજો, એ વ્યક્તિને છોડી દેજો. સંગ બહુ મહત્વની વસ્તુ છે. ક્યાંય આજુબાજુ જોવાની કોઈ જરૂર નથી. આપણી અંદર સૌએ પોતપોતાની નજર કરવાની છે. અને આ એકલું નાના બાળકોને જ કામ લાગે એવું નથી, આ ગઈઢાઓને કામ લાગે. કારણ કે આપણો સંગ કોકની હારે એવો થઈ જાય કે મંદિરના ઓટલે બેઠી બેઠી આપણને ચડાવે કે મારી વહુને તો જો હું આમ દાબીને રાખું છું, એટલે ધ્યાન રાખજે. ઓલી હારી આવી હશે ને તોય તમે એને ટોર્ચર કરી કરીને પછી સિંગડા કઢાવડાવો છો. એટલે એવું ક્યાંય કોઈ આજુબાજુ કઈ જોવાની જરૂર. અમારે તો કહેવાનું હોય એટલે અમે કહીએ, બાકી ક્યાંય કોઈએ કઈ નહીં. આ બધાને વાત લાગુ પડે. નાના નહીં પડે, મોટા નહીં પડે, બધાને પડે. કંપની કેવી છે એ ધ્યાન રાખવું. મંદિરના ઓટલે બેઠા હોય પણ એકાદી જો એવી આવી ગઈ અને એની વાત જો આપણા મગજમાં, બાકી કઈ કઈ અયોધ્યાની રાણી, ક્યાં કઈ કઈ અને ક્યાં ઓલું મંથરું હતી, તો દાસી નોકરાણી જ ને. એની કેપેસિટી કેટલી, એની હેસિયત કેટલી. અને ઓલી રાણી
અને બહુ જ્ઞાની ને બહુ વિદ્વાન હતી કઈ કઈ હો, બહુ હોશિયાર હતી, છતાંય થાપ ખાઈ ગઈ. એક દાસી દ્વારા કહેવાયેલી વાત એના કાનની અંદર ભરાઈ ગઈ ને એના મનમાં ઉતરી ગઈ અને જો શું થયું. બહુ ધ્યાન રાખવું, મંદિરના ઓટલે બેઠા હોય, ચોકઠું કરીને સત્સંગ કરવા બેઠા હોય તોય ધ્યાન રાખવું. કોઈ એવી વ્યક્તિનો સંગ ન કરવો. અત્યારે દુનિયામાં બધા દેતવા લઈને જ નીકળ્યા છે, હળકતા કોલસા લઈને નીકળ્યા છે. હાથે કરીને ઘરે લઈને આવશો નહીં અને તમારું ઘર હળગાવશો નહીં. કાચા કાનના ન થતા. ઈ અયોધ્યાની અંદર તો એક જ મંત્રા હતી અને ખબર હતી કે આ સ્ત્રી છે. અત્યારે નક્કી નથી, અત્યારે તો ઘણી બધી મંત્રાઓ છે. એ સ્ત્રી પણ હોઈ શકે ને એ પુરુષ પણ હોઈ શકે. સાવધાન. એનું તંત્ર એને મુબારક. આપણા ઘરની અંદર આપણે કેવી રીતે રહેવું. હવે આપણે જેદી આવ્યા હતા તેથી આપણને શું ભાન પડતી હતી, તે અત્યારે આપણે આમને કઈ ખબર નથી પડતી, તાર માએ કઈ શીખવાડ્યું નથી, આ બધું ચાલુ કરીએ છીએ. આપણે આવ્યા તેથી આપણને કઈ ખબર નહોતી પડતી. તારે તો 17 વર્ષે પરિણામીને મોકલતા, કઈ જ ખબર નહોતી પડતી. આપણને આવડ્યું એમ એને આવડશે, નો આવડે તો માથે શીખવાડો. થાવ તો દીકરી થાય, હાઉ થાવ તો વહુ થાય. બધી ચાવીઓ છે, જેટલી ભેગી કરાય એટલી કરો અને જ્યારે જ્યારે સમય આવે ત્યારે ઉપયોગ કરો. તાળા ખુલી ન જાય તો મને કહેજો, ખુલી જ જાય પણ કરે કોણ? હું શું કામ કરું, હું શું કામ પાછા પગલા લઉં? બસ અહમનો ટકરાવ છે, બાકી તો આનંદ આનંદ છે. ભગવાનની બધી રીતની દયા હોય તો પછી શું કામ એક અહમને વચ્ચે લાવી. અને અયોધ્યાને તો 14 વર્ષ દુઃખી થવાનું જ આવ્યું ને. અયોધ્યાને આ એક હિસાબે 14 વર્ષ બધાને દુઃખ ભોગવવાનું જ આવ્યું ને. જો આ એક વસ્તુ ન હોત તો રામ રાજ્ય કદાચ વહેલું આવ્યું હોત ત્યાં. આવું મૂળ કથાને ધ્યાનમાં લઈએ. સંગ કોનો કરવો એ બહુ ધ્યાન રાખવું. કર્યા પછી પણ એવું લાગે તો એ સંગ છોડી દેવો, એનાથી આપણું સારું થશે. ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર અસ્વસ્થામાં દુર્યોધનની પાસે આવ્યો, ખોળાની અંદર મસ્તક રાખ્યું છે. કહ્યું, મારા મિત્ર, તારા જીવને ગતિ કર. ક્યાં સુધી આટલી પીડા ભોગવવી છે? હવે તારા જીવને ગતિ કર. દુર્યોધને રડતા રડતા કહ્યું, કેમ કરીને મારા શરીરમાંથી પ્રાણ જાય? મારા મિત્ર, મારા ખોળિયામાંથી પ્રાણ જતા નથી. 5 પાંડવો વિનાની પૃથ્વી મારે કરવી હતી. 5 પાંડવો સલામત છે. આજ એ તો એમ નામ છે, મારે જવાનો વારો આવ્યો. અરે રે, મારા આદરા અધૂરા રહ્યા. મળતા મિત્રને, તરફડિયા મારતા મિત્રને જોઈ અને ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અસ્વસ્થતામાં આવી કીધું, મારા મિત્ર, તું મૂંઝાઈશ નહીં. તારું અધૂરું કામ હું પૂરું કરીશ. હું તને વચન આપું છું, તારે પાંડવો વિનાની પૃથ્વી કરવી છે ને, તારું અધૂરું કામ હું પૂરું કરીશ. હું પાંડવો વિનાની પૃથ્વી કરી નાખીશ. પાપીનું અન્ન ખાઈને પાપ બુદ્ધિ થઈ ગઈ છે. પાંડવોને મારવા માટે રાત્રિના સમયે અસ્વસ્થતામાં છુપાતો મહેલની અંદર આવ્યો. ભગવાન કૃષ્ણ તો સર્વજ્ઞાતા છે, એનાથી કાંઈ છુપ્યું નથી. 5 પાંડવોને લઈ અને પોતાની સાથે બહાર લઈ ગયા. પાંડવોથી ઉત્પન્ન થયેલા પાંડવોના 5 દીકરાઓ કક્ષની અંદર સૂતેલા. 5 પાંડવો જેવા જ. યુધિષ્ઠિર મહારાજથી ઉત્પન્ન થયેલો દીકરો યુધિષ્ઠિર જેવો, અર્જુનથી ઉત્પન્ન થયેલો અર્જુન જેવો, ભીમથી ભીમ જેવો, નકુલ સહદેવથી નકુલ સહદેવ જેવો. 5 સંતાનો સૂતા છે. રાત્રિના અંધકારની અંદર અસ્વસ્થતામાં આવ્યો, તલવાર લઈ અને 5 ના માથા ધડથી અલગ કરી નાખ્યા. પાછો વળતો હતો, વિચાર આવ્યો કે દુર્યોધન નહીં માને.
હું એને એમ કહીશ કે 5 પાંડવોને મેં મારી નાખ્યા, દુર્યોધન મારો વિશ્વાસ નહીં કરે. ભીમના પુત્રનું મસ્તક હાથમાં લઈ દુર્યોધનની પાસે ગયો કે મારા મિત્ર, તે જે ન કર્યું એ મેં કરી બતાવ્યું, તારી ઈચ્છા મેં પૂરી કરી. દુર્યોધને કીધું તે પાંડવોને મારી નાખ્યા? કહ્યું હા મારી નાખ્યા. દુર્યોધન ઘડીક ચક્કર ખાઈ ગયો કે હું ના મારી શક્યો ને આને માર્યા. અસ્વસ્થતામાં એ કીધું મને હતું જ કે તને ભરોસો નહીં બેસે, હું સાબિતી લઈને આવ્યો છું, આલે આ ભીમનું મસ્તક. દુર્યોધને હાથમાં મસ્તક લીધું, ભીમ જેવું જ આબે હું આમ હાથમાં લીધું, છે તો ભીમનું જ મોઢું. બે હાથેથી આમ કર્યું, મસ્તક તૂટી ગયું. દુર્યોધને કહ્યું મારા ભાઈ આ ભીમ નથી. એમ હાથમાં લઈ અને મસ્તક ભેગું થઈ જાય એ ભીમ નહીં, એની ગદાના પ્રહારો મને ખબર છે કે ભીમની શક્તિ કેટલી છે. એ ભીમ ન બને. અસ્વસ્થતામાં એ કહ્યું તો આ શું છે? દુર્યોધને કહ્યું મિત્ર, તે બહુ ખરાબ કામ કર્યું છે. તે પાંડવોના સંતાનોને માર્યા છે અને એ સુતેલા, તે બાળ હત્યા કરી છે અને વળી નિંદ્રામાં સુતેલા હતા. તે બહુ ખોટું કામ કર્યું છે. અંતે એ દુર્યોધન તો અફસોસ કરતો કરતો ખોળિયામાંથી પ્રાણ ત્યાગે છે. આ બાજુ સવાર થઈ પાંચેય બાળકોની માતા દ્રૌપદીજી પાંચેય બાળકોને જગાડવા માટે શયન કક્ષની અંદર આવ્યા. આમ જે શયન કક્ષમાં પગ મૂક્યો અને એવા સમયે લોહીથી તરબોળ કક્ષને જોયો. ધા પોકાર કરી, ચિત્કાર કરી અને દ્રૌપદીજી પચપટ કરી નીચે પડ્યા. દ્રૌપદીજીની ચીસ સાંભળી યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુલ, સહદેવ, ભગવાન, કુંતાજી બધાય દોડતા આવ્યા. ટીટોડી જેમ વિલાપ કરે એમ દ્રૌપદીજી વિલાપ કરે છે. ચોધાર આંસુને દ્રૌપદીજી રડે છે. 5 પાંડવો ભગવાન બધાય સામે ઊભા છે. યુધિષ્ઠિર મહારાજે કહ્યું કે આ શું થયું? ક્રોધ ભરેલી નેત્રોથી, ક્રોધ ભરેલી નજરેથી દ્રૌપદીજીએ યુધિષ્ઠિર મહારાજની સામે જોઈને કહ્યું મહારાજ, તમારા ભાઈઓના ઝઘડામાં આજ મારી કૂખ ઉજડી ગઈ. 5 દીકરાઓની હું માતા આજુ વાંજણી થઈ ગઈ. ભાઈઓના ઝઘડામાં આજ મારી કૂખ ઉજડી ગઈ. યુધિષ્ઠિર મહારાજે ભગવાનની પાસે આવીને વંદન કરીને કીધું મહારાજ કોણે આવું કુકર્મ કર્યું? ભગવાને કીધું કે દ્રોણાચાર્યના પુત્ર અશ્વસ્થામાને પકડવા ભગવાન અને અર્જુન જાય છે. અશ્વસ્થામાને પકડી લાવ્યા. કહે છે બંને સામે બ્રહ્માસ્ત્રો છોડ્યા હતા. ભગવાનની સહાયથી એ બ્રહ્માસ્ત્રનું તેજ શાંત કરાવડાવ્યું. અશ્વસ્થામાને બાંધીને લાવ્યા. દ્રૌપદી સામે ઘા કર્યો. જેમ ધોબી લુગડાના કપડાનો વસ્ત્રોનો કપડાનો પોટલું ઘા કરે એમ અશ્વસ્થામાને ફેંક્યો દ્રૌપદીના પગમાં. લે દ્રૌપદી, તારા દીકરાનો માર્તલ. આમ દ્રૌપદીજીએ ઊંચી નજર કરી. જે અશ્વસ્થામાની સામે જોયું ને, જે નજરની અંદર ક્રોધ હતો એ નજરની અંદર દયા આવી ગઈ. મેં કાલે પણ કહેલું સ્ત્રી કરુણાની મૂર્તિ છે. અર્જુનજીને કહ્યું અર્જુન આ કોને લાવ્યા? કહ્યું આ તારા દીકરાનો માર્તલ છે. દ્રૌપદીજીએ પ્રતિજ્ઞા લીધેલી જ્યાં સુધી મારા દીકરાના માર્તલનો લોહી ન જોઉં ત્યાં સુધી હું સૂતક સ્નાન નહીં કરું. અને મારી નાખો. દ્રૌપદીએ કીધું કે એને આંગળી અડાડાય નહીં. મુચ્યતામ યેન બ્રાહ્મણો નિતરામ ગુરુ. એને છોડી મૂકો, એને મરાય નહીં. એ બ્રાહ્મણ છે, વળી તમારા ગુરુદેવનો દીકરો છે, એને મરાય નહીં. કહ્યું તો તારી પ્રતિજ્ઞાનું શું થાય? કહ્યું પ્રતિજ્ઞાનું જે થવું એ થાય, પણ બ્રાહ્મણને મરાય નહીં. અને વળી એ તમારા ગુરુદેવનો દીકરો છે. જે ગુરુદેવે તમને વિદ્યા શીખવાડી એ વિદ્યાના પ્રભાવથી તમે આ યુદ્ધ જીતા છો. આની માનો તો વિચાર કરો. ગુરુ દ્રોણાચાર્યને તમે રણ મેદાનની અંદર મારી નાખ્યા. હવે આ દીકરો છે, આને મારી નાખશો.
દીકરાના મૃત્યુની પીડા શું થાય ને એવું હું જાણું છું. એની માને ઉપર દયા ખાવ અને મરાય નહીં. વળી પાંડવો મૂંઝાણા, શું કરવું? ભગવાન પાંડવોનું એક કામ બહુ સારું હતું. કઈ પણ ખબર ન પડે ને મૂંઝાય ને એટલે સીધા ભગવાનની પાસે આવે. પાંડવો એવું કરતા. વિચાર કરો, આપણે એટલા સમર્થ તો નથી. પાંડવોને ખબર પડતી કે જ્યારે કઈ સૂઝ પડે નહીં ને અહીંયા જવાય, ત્યાંથી જ રસ્તા નીકળે. આપણે બધે ફાફા મારી લઈને પછી છેલ્લે થાકીને એમ કઈક હવે તો તું કરી હાચું, તો પહેલા કહી દીધું હોત તો. ભગવાને કીધું વાત તો સાચી છે, બ્રાહ્મણને મરાય નહીં. ગમે એવો બ્રાહ્મણ હોય પણ એને મરાય નહીં. પણ એક માર્ગ બતાવું. આ અસ્વસ્થામાની શિખાનો ચોટલીનો જે ભાગ છે ને, ત્યાં એક મણી છે. એ મણી કાઢી લો એટલે એ નિસ્તેજ થઈ જશે. અને એની ચોટલી કાપી નાખો, એને અપમાનિત કરીને કાઢી મૂકો એટલે શિખા વગરનો બ્રાહ્મણ, ચોટલી વગરનો બ્રાહ્મણ રહ્યો ને એ પડદા સમાન કહેવાય. બહુ જાજુ બોલાય નહીં. આપણે ખુલ્લી કરવાની વાત છે. લોકો મશ્કરી કરે હો, એન્ટેના એમ કે. અમારી ચોટલી હોય ને લોકો એમ કે એન્ટેના છે. હા, આ મારું એન્ટેના જ છે. જો એન્ટેના નહીં હોય ને તો ટીવી ની સ્ક્રીનમાં કઈ નહીં આવે. એ સિગ્નલો રહ્યા ને, એ સિગ્નલો એન્ટેના લાવે છે ને એટલે સ્ક્રીનમાં આપણે જોઈ શકીએ છીએ. એન્ટેના ન હોય ને તો સ્ક્રીન ધબોય નારાયણ લાખ રૂપિયાનું ટીવી હોય તોય. હા, આ અમારું એન્ટેના છે. આના સેટેલાઇટ, આના જે તરંગો છે ને એ જગતના નાથની સાથે અમે જોડીને બેઠા છીએ. અમારું એન્ટેના છે, અમને જરાય શરમ નથી આવતી. આ અમારી સંસ્કૃતિ છે. બહુ મોડર્ન બનવામાં એને કાપી નાખીએ તો સિગ્નલો કપાઈ જાય, અને સિગ્નલો કપાઈ જાય પછી કોઈ મોબાઈલ કામ કરે નહીં. સિગ્નલ મહત્વની વસ્તુ છે. સિગ્નલો જોડાયેલા હોવા જોઈએ. શિખા વગરનો બ્રાહ્મણ એ મૃત્યુ સમાન કહેવાય. તરત ભીમે ખડગ ઉપાડી અહીંથી ચોટલી ઉમેરી કાપી નાખીને મણી કાઢી લીધો. બ્રાહ્મણને માટે બ્રાહ્મણનું અપમાન એ બ્રહ્મ હત્યા સમાન કહેવાય. દેહ શુદ્ધિમાં કીધું તો બ્રહ્મ હત્યા કરી હોય તો પાપ લાગે. એટલે આપણે એમ કહીએ આપણે કોઈ બ્રાહ્મણ માર્યો નથી, પણ ક્યારેક બ્રાહ્મણનું અપમાન કર્યું હોય, એને અપમાનિત કર્યો હોય તો એ બ્રહ્મ હત્યા. બ્રાહ્મણ માટે અપમાન એ હત્યા છે, એ મૃત્યુ સમાન દંડ છે. એટલે યોગુબા લગ્ન પ્રસંગમાં બ્રાહ્મણોને એમ બહુ ન કહેવાય આગારો આગારો આગારો, ફોટાવાળાને લેવા દો. બ્રાહ્મણનું સન્માન ન કરે તો એનું અપમાન પણ ન કરાય. અશ્વસ્થામાને વિદાયક સ્નાન પતાવ્યું છે અને આ બાજુ ભગવાન હવે દ્વારિકા જવા માટે વિદાય લે છે. ભગવાન દ્વારિકા જાય એ પહેલા ઉત્તરાના ગર્ભની અંદર પરીક્ષિતની રક્ષા કરે અને પાંડુના વંશના કુળદીપક રાજા પરીક્ષિતની રક્ષા કરી અને મહાભારતના મહાવીર મહાન યોદ્ધા ભીષ્મ પિતામહનો ઉદ્ધાર કરે. અને એ બધી જ કથાઓ આવતીકાલે સવાર બપોરે એક ટેવ પડી ગઈ છે ને કે સવારના સત્રોથી કથા ચાલુ થાય, સાંજે કથા પૂરી થાય એટલે એક ટેવ પડી ગઈ આવતીકાલે સવારે. પણ આવતીકાલે બપોરે 3 વાગે ફરી આપણે આ કથાનો પ્રારંભ કરીશું અને કાલ સાંજની કથા ઋષિ પ્રાગટ્ય સુધી પહોંચાડવાની છે. કાલે ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થશે તો એ કથાઓના દર્શન આપણે આવતીકાલે કરીશું. આજે સાંજનો સમય થયો છે. આજની કથાને અહીંયા વિરામ આપીશું અને આવતીકાલે બપોરે ફરી 3 વાગે આ કથાનો પ્રારંભ થશે. રોજનો એક નિયમ છે, 3 વાગે કથા પ્રારંભ થાય અને 6:30 પોણા 7 ની વચ્ચે હું આ કથાને વિરામ આપું છું. એ જ પ્રમાણે 2:45 હું અહીંયા આવી જઈશ અને 3 વાગે બરાબર કથા ચાલુ કરી દઈશ અને 6:30 પોણા 7 વચ્ચે કથાઓ પૂરી કરી દઈશ. આ જ નિયમથી આપણે ચાલીશું. એટલે 3 વાગે કથા મારી ચાલુ થઈ જશે. હું 3:15 ને 3:30 નહીં કરું, 3 વાગે હું અહીંયા આવી જઈશ. અને
આરતી ને પૂજા પત્યા પછી જે કોઈએ પોથીજીના દર્શન કરવા હોય, અહીંયા આ બધું ચાલુ હોય એટલે પછી ચાલુ કથાએ કોઈ વચ્ચે ન આવે, પણ જે કોઈ દર્શન કરવા હોય પછી આરતી ને બધું પતી જાય એટલે આવીને કરી શકે છે. એક કાલ સૂચના આપવાની મારા માટેની રહી ગઈ હતી, આજે આપી દઉં. તમે લોકો દર્શન કરવા આવો છો, બેસો છો, બહુ સારી વાત છે, પણ મેં જ્યારે પહેલી મીટિંગ પહેલી વખત જ્યારે અમે મળેલા હતા ને ત્યારે જ આ પરિવારને મેં વાત કરેલી હતી. તમે લોકો અહીંયા આવો, દર્શન કરો, અહીંયા પગે લાગો છો, બહુ સારી વાત છે, મને કોઈ વાંધો નથી. એ પછી જે કરો છો ને એ મને ગમતું નથી. તમે લોકો મને પગે લાગો છો, પ્લીઝ મને પગે ન લાગશો, કોઈ જરૂર નથી. તમે બદલામાં એમ કહેશો કે તમે બ્રાહ્મણ છો ને તમે ઊંચા આસને બેઠા છો ને એટલે અમારે તમને પગે લાગવું પડે. હું દરેક જગ્યાએ દરેક ગામની અંદર હું એમ કહું છું કે પ્લીઝ મને પગે લાગશો. હું સાધુ નથી, હું સંત નથી, હું સંન્યાસી નથી, હું એક બ્રાહ્મણ છું અને ગૃહસ્થી છું. મારે પણ પરિવાર છે, હું તમારી જેવો સામાન્ય માણસ જ છું, પણ ભગવાને બ્રાહ્મણ કુળમાં મને જન્મ આપ્યો છે અને મારું કર્મ અને મારું કર્તવ્ય છે કે લોકોને એક જ્ઞાન આપવું. એટલે કદાચ તમે મને ઊંચા આસને બેસાડ્યો છે તો એ આસનને નમસ્કાર કરો, જેના હિસાબે હું ઊંચે બેઠો છું એને નમસ્કાર કરો. મને પગે લાગવા જેવું મારામાં એવું હજી તો કઈ છે નહીં. હા, તમે મને જય શ્રી કૃષ્ણ કરો, તમે મને બે હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરશો, હું તમને જય શ્રી કૃષ્ણ કરીશ. અને હકીકત તો કહું, એક વાત ખરેખર પૂરી કરતા કરતા પહેલા કહી દઉં, 5 મિનિટ વધારે. કોઈ પણ વ્યક્તિને જ્યારે પગે લાગવું હોય ને, કમસે કમ એ વ્યક્તિને 50 વર્ષ ઉપરની ઉંમરનો થવા દો, 50 વર્ષની ઉપરની ઉંમરનો થવા દો, અને એ 50 વર્ષની અંદર કોઈ પણ પ્રકારના એના જીવનની અંદર કોઈ ડાઘ ન લાગેલા હોય ને તો પગે લાગો. બાકી એમ નામ સીધા ગમે એના પગમાં ન પડી જાવ. અને હકીકત તો એવી છે કે અજાણ્યાના પગમાં આપણે બહુ જલ્દી પડી જાય છે. અહીંયા કેટલાય લોકો મને ઓળખતાય નથી, છતાંય તે સાંજે આવીને પગે લાગે છે. ભાઈ, ક્યાં ઓળખાણ? કોઈ ઓળખતું નથી, શું કામ પગે લાગો? પણ અજાણ્યાને પગે લાગવું ને એ તો આપણે જલ્દી તરત સરેન્ડર થઈ જઈએ છીએ. એના કરતા ઘરે જાણીતા જે મા બાપ છે ને ત્યાં પગે લાગો, ત્યાંથી જે આશીર્વાદ મળશે ને એ દુનિયાનો કોઈ વ્યક્તિ તમને આશીર્વાદ નહીં આપી શકે. ત્યાં ઝટકા વાગે છે, ત્યાં આપણી કેડ દુખી જાય છે. પગે લાગવું હોય તો ત્યાં લાગો. બાકી અત્યારે તો સમય જ એવો છે કે તમે જેને પગે લાગીને ઊંચે બેસાડીને મહાન માનો છો, હકીકતમાં અંદર કઈ એવું હોતું નથી. ક્યારે શું સાંભળવા મળે કોઈની કોઈ ગેરંટી નથી આજના યુગની અંદર. અને પછી પસ્તાવો થાય કે ઓલામની પાસે કંઠી બંધાવી હતી ને એમને ગુરુ બનાવ્યા હતા ને એમને પગે લાગ્યા હતા ને પૂજામાં ફોટો મૂક્યો તો લે એમનો તો છાપામાં આવ્યું, પછી ફોટો પાછો કાઢવો ને, કારણ કે આ તો બધું હવે અહીં નહીં, કોઈ પણ જગ્યાએ જય શ્રી કૃષ્ણ કરવા, જય માતાજી કરવા, જય નારાયણ કરવા, ઝટ દઈને બહુ પગે. કારણ કે બોલતા તો બધાને સારું સારું આવડે, મહારાજ કથા સારી વાંચો છો, પણ સારું બોલવું એમાં કોઈ મોટી વાત નથી. જો તમે થોડા સમજદાર હો અને થોડું વાંચન હોય તો કોઈ પણ વ્યક્તિ સારું સારું બોલી શકે. સારું બોલવું મહત્વનું નથી, એ માયલું કંઈક આચરણ પણ હોવું જોઈએ. અને એ આચરણ જેની અંદર તમને દેખાય ને એવા વ્યક્તિઓને પગે લાગો. કમસે કમ 50+, એનાથી ઉપરના હોય ને એવી વ્યક્તિઓને પગે લાગો. એ દૂરથી લાગો તો એ પ્રણામ જ છે, નમસ્કાર જ છે. એટલે મારી કોઈ એવી લાયકાત નથી. ભગવાને જ્ઞાન આપ્યું છે, સમાજ સુધી પહોંચાડીએ છીએ. એક પ્રકારના અત્યારે તો એમ પણ કહી શકાય મોટિવેશન સ્પીકરો આવે છે ને, આ બધા લોકો આવે છે બધા, બરાબર, એ કદાચ સૂટ બૂટમાં આવતા હશે, અમે ધોતી જબ્બામાં આવીએ છીએ. બાકી હકીકતમાં તો સમાજને સાચી વાત, સાચું જ્ઞાન આપવાનું જ કામ એ લોકોનું પણ છે ને અમારું છે. એક પ્રકારનું મોટિવેટ કરવાનું કામ છે. પણ બ્રાહ્મણ છીએ એટલે એક અલગ રીતે કર્તવ્ય અમે અમારું નિભાવીએ છીએ. બાકી તમારી જેવો સામાન્ય માણસ આપણે એકબીજાને જય શ્રી કૃષ્ણ કરીશું, કોઈએ પગે અડવાની જરૂર નથી. કારણ કે તમે મારા ઉંમરમાં ઘણા બધા મોટા છો અને કોઈ આપણે એવી ચાહનાઈ નથી કે લોકો આપણને બહુ પગમાં પડે ને કોઈ ઈચ્છા. હા લે, એક તો પેલું ઈ વાત થઈ હતી કે પછી કઈક પોથીજી પધરાવાની વાત હતી.
તો કે ઈ ઘરની અંદર કે પછી છે ને તમારે કઈક પગલા પાડવાના કે પોથીજી નો લઈ જાવ તો હાલે. એટલે મેં કીધું કેમ? મારે ને દાદાને વાત થઈ હતી. એટલે કે ઈ તો પછી પોથીજી નો આવે ને પોથીજી મૂકીને ખાલી તમે પગલા પાડી આવો તો હાલે. મેં કીધું મારા પગલામાં શું રાખ્યું છે? પધરામણી તો પોથી આની પાછળ હું છું, એટલે આ બધી ટ્રીટમેન્ટો અમને મળે છે આના હિસાબે. આ નહીં ને મારા પગલામાં મેં કીધું કઈ નથી. મેં કીધું આની પધરામણી કરવાની હોય, મારી પધરામણી ન કરવાની હોય. માણસ કોઈ મહાન નથી હોતો, એના આચરણો રહ્યા એ મહાન હોય છે. જો આચરણો દેખાતા હોય એવી જગ્યાએ પગે લાગવું. બહુ ઝડતે ક્યાંય બહુ પગે લાગવા ના માંડવું. ભગવાનને પગે લાગો અને મા બાપને પગે લાગો. એથી મોટા આશીર્વાદ દુનિયાની અંદર કોઈ બ્રાહ્મણ, કોઈ સાધુ, કોઈ સંત, કોઈ સંન્યાસી તમને આપી શકવાનું નથી. એટલે આપણો જય શ્રી કૃષ્ણનો વ્યવહાર. આજની કથાને વિરામ એ પહેલા 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન અને પછી આરતી. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, હરે ગોવિંદ ગોવિંદ ગોપાલા, હરે ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, શ્રી બાલકૃષ્ણલાલ કી જય, દ્વારિકાધીશ દેશ કી જય, ગિરિરાજ જતરણ કી જય, મહાકાલી માતની જય, કામનાથ મહાદેવ મહાદેવની જય, સદગુરુ ભગવાન ભગવાન કી જય, કષ્ટભંજન હનુમાનજી મહારાજ મહારાજની જય, કામનાથ મહાદેવ દેવની જય, અન્નપૂર્ણા માતની જય, ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.
વાલે વૈકુંઠ ઉતાર્યું કાલિય મર્દન કીધા કાલિય મર્દન કીધા ગાયો ને ચારી ઓમ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કહેતા નહીં આવે પ્રભુ કેતા નહીં આવે નેતિ વેદ પુકારે નેતિ વેદ પુકારે નિમિત્ત ગુણ ગાય જય હો ઓમ જય કાના કાળા ગોવર્ધન ને ધાર્યો ટચલી આંગળીએ વાલે ટચલી આંગળીએ ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યું જય જય ગિરિધારી ઓમ જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા પ્રભુ નટવર નંદલાલા મધુર સે મોરલી વાળા મીઠે મીઠે મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તે યાની કાની ચ પાપાની જન્માંતર્ગતાની ધર્મણિ સંતુ પ્રદક્ષિણામ પદે પદે દેવદેવાભિવંદનમ વંશસ્ય પિતૃભિવંદનમ શારોગ્ય કલ્યાણ પ્રાપ્તિ અર્થે આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય કાને કાને જપાપાને જન્મ જન્માકૃતાની ચા તાની સર્વાણી સંતો પ્રદક્ષિણામ પદે પદે દક્ષિણામ સમર્પયામિ